મિત્રો, હળદરના એટલા બધા ફાયદા છે, જો તમે એકવાર સાંભળશો તો તમે પણ કહેશો વાહ, આપણા ઘરમાં કેટલા બધા મસાલા હોય છે, કેટલી બધી વસ્તુ હોય છે જે આપણને પૂરેપૂરું બૂસ્ટ કરે છે, શરીરને તંદુરસ્ત બનાવે છે, નિરોગી બનાવે છે. આપણા રસોડામાં એટલા પ્રકારના મસાલા હોય છે જેને તમે પ્રેમથી અડધું દવાખાનું કહો તોય ચાલે, કારણ કે દવાઓ જ તમને મસાલા દ્વારા બનાવવામાં આવે છે. મિત્રો, રસોઈ છે તેને આપણે અડધું દવાખાનું કહીએ તો તેને ખોટું નહીં કહેવાય, કારણ કે હળદરની વાત કરું, ખાલી એક જ મસાલાની વાત કરું તો એક મસાલાની અંદર તમને ઘણી બધી વસ્તુ શીખવા મળી જશે. ઘણી બધી વસ્તુ એવી છે, એના ગુણધર્મ એવા છે, તમારે પિત્ત વાયુ છે, પિત્ત દોષ છે, પાચન તંત્ર નબળું છે, તમને ગેસ થાય, એસિડિટી થાય છે, તો મિત્રો આનામાં સારામાં સારી વસ્તુ બીજી એકેય નહીં. શું? તો કે હળદર. મિત્રો, હળદર જે છે તે અડધું માનો કે મસાલામાં આપણે રોજ વાપરીએ છીએ, આપણે રોજ ખાલી અડધું એટલે કે અડધી ચમચી હળદરનો યુઝ કરીએ તો ઘણા બધા શરીરના રોગ હોય છે તે નષ્ટ થયા. તમારા શરીરને નિરોગીતા આપનારનું નામ છે હળદર, હળદર, હળદર. તો આજે સરસ મજાની તમને એક વાત કરવા જઈ રહ્યો છું. આપણે આવા જ કોન્ટેન્ટ સસ્તામાં તમને ઘર બેઠા ઈલાજ થાય અને તમારે કોઈ પણ દવા વગર તમને રાહત થાય તેવા જ વિડીયો આપણે કોન્ટેન્ટ બનાવીએ છીએ. તો મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારી પર બન્યા રહે. મિત્રો, બહુ ટૂંકમાં વાત કરવા જઈ રહ્યો છું. મિત્રો, આપણે બજારમાં જોઈએ, નોર્મલી જોઈએ તો કે જનરલી દરેક પ્રકારની હળદરો તમને જોવા મળે છે. આપણે કઈ વાપરવાની? તો મોટા ભાગના ઘરના જે હળદર હોય છે તેને શું કહેવાય? તો કે સેલમ હળદર ખાતા હોય છે. આખું વર્ષ દરમિયાન આપણે હળદરનો સ્ટોક કરતા હોય છે. દરેક ઘરમાં કોઈક ને કોઈક જગ્યાએ સ્ટોક તો હોય છે, કારણ કે રસોડામાં હળદરની જગ્યા હોય ને હોય જ રસોડામાં વપરાતા. પરંતુ એક હળદર જેવી વસ્તુ છે જેને તમે રસોઈમાં વાપરશો, તમે રસોડાના સ્થાન આપશો, તમને એ નહીં ખબર હોય કે તમારા શરીર માટે કેટલું નિરોગી છે. મિત્રો, મેઘાલય પ્રદેશની હળદર, મિત્રો મેઘાલય પ્રદેશની હળદર જે છે તે એની જમીનને અનુકૂળ છે, તે પૌષ્ટિક છે, તે સારી છે, તે ગુણ્ય છે, તમારી નિરોગીતા વધારનાર છે. જેટલી પણ જનરલી કોઈ પણ હળદર હોય એના ફાયદાઓ શું છે, શું ફાયદા છે તે તમને ખબર નથી. તો આજે ખાસ કરીને હળદર વિશે હું તમને કહેવા જઈ રહ્યો છું. મિત્રો, હળદરની અંદર શું હોય છે ધ્યાનથી સાંભળો. એન્ટીસેપ્ટિક, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગસ, એન્ટી વાયરસ. મિત્રો, તમે નહીં સાંભળ્યું હોય, આ બધાય ગુણધર્મો એની અંદર હોય છે. પરિણામે હું તમને એક જ વસ્તુ કહું છું, તમને આ ઇંગ્લિશ ના ફાવતું હોય, નો સમજાતું હોય તો રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હળદર. રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે હળદર. રોગ સામે લડત આપે છે હળદર. રોગ પ્રતિકારક શક્તિને એટલી બૂસ્ટ કરે છે તેની કોઈ સીમા જ નથી. જે લોકો દવાખાનાને ઓછામાં ઓછું જવાની પરિસ્થિતિ લાવવાનું કામ કોણ કરે છે? તો કે હળદર. આપણે હંમેશા આપણે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત રાખવી જોઈએ, કારણ કે જે વસ્તુ આપણે ખાઈએ છીએ તેને ખેંચીને કોણ કાઢે છે? જેમાં એ દ્રવ્ય જે છે ને એ હળદરમાં છે. મિત્રો, હળદર છે જે ખાસ કરીને ડાયાબિટીસને એટલો કંટ્રોલમાં રાખે છે તે કોઈ સીમા નથી. ડાયાબિટીસના દર્દીઓ છે જેને ધોકમ વધી ગયું હોય તો તેને ઘટાડીને કોણ આપે છે? તો કે હળદર. એટલે આપણે હળદરનું સેવન અવશ્ય કરવું જોઈએ, કારણ કે અત્યારના સમયમાં ડાયાબિટીસને તો માત્ર, મિત્રો મેં એક વસ્તુ જોઈ છે, મારે કમેન્ટ આવતી હોય કે હજી 18 વર્ષના, 20 વર્ષના, 22 વર્ષના જે નાના બાળકો છે હજી તે ઇન્જેક્શન લેતા હોય છે, તેને ડાયાબિટીસ થઈ ગયા છે. બોલો, તેના કારણે તમારે અત્યારથી જ તમારે ધ્યાન રાખવાનું છે, જે તમને આગળ જતા ના થાય. ડાયાબિટીસ નાની ઉંમરમાં થવું એક સામાન્ય બાબત નથી, તોય બધાને થાય છે. મિત્રો, આપણે હળદર જે છે, અને મિત્રો બીજી વસ્તુ શું છે? તો કે સૂંઠ છે, પછી કડવા છે, તુરા દ્રવ્યો છે, આ બધી લેવાની ટેવ તમારે પાડવી જોઈએ, જેને ડાયાબિટીસનો ખતરો છે. ડાયાબિટીસનો ખતરો એકદમ ઘટાડી દેશે હળદર. અને લોહીને શું કરે છે? તો કે
મસ્ત શુદ્ધ કરે છે, જે લોકોનું લોહી શુદ્ધ હોય. હવે તમને કેમ ખબર પડે કે તમારું લોહી શુદ્ધ નથી? તો તમારે જે ચામડીના રોગ થતા હોય, વર્ષોથી આ તમને ધાધર હોય, ખસ હોય, ખરજવું હોય, સોરિયાન્સિસ હોય, સીરસ હોય, મિત્રો આ બધું શું છે તમે જાણી લ્યો એકવાર. ચામડીની એલર્જી છે, ચામડીના રોગ છે. ચામડીની એલર્જી થાય, વર્ષોથી આ ધાધર હોય, ગુપ્ત યાંગ અથવા ગમે તે જગ્યાએ એક જગ્યાએ ખંજોળ આવ્યા જ રાખે છે, તો મિત્રો તમારું લોહી શુદ્ધ નથી. તમારે હળદરને બૂસ્ટ કરવું જોઈએ, હળદર ખાવું જોઈએ. સામાન્ય તમને મીઠી 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 ખંજોળ આવતી હોય, આ તમામ પ્રકારના રોગના છુટકારો મેળવવા માટે તમારે આ રોગ થવા જ નથી દેવાનું. તમારે શું કરવાનું છે કે કાંઈની ઘરમાં પડ્યું છે હળદર, એનો ઉપયોગ કરો, હળદરનું સેવન કરો. લોકો વારંવાર માણસોને મેં જોયા હશે અથવા કમેન્ટ પણ આવે છે, સર મને શરીરમાં બહુ ગરમી છે, વારંવાર ખીલ થયા રાખે છે, ખીલ થયા રાખે છે, ફોલિયા થયા રાખે છે. તો મિત્રો તમારે કાંઈ નથી કરવાનું, ખાલી લોકોને હળદરવાળું દૂધનું સેવન કરવાનું છે, હળદરના પાણીનું સેવન કરવાનું છે. બીજું ક્યાં કંઈ કરવાનું છે? રસોઈમાં કોઈને કોઈ રીતે તમને હળદર મળી જ જાય છે, અને ના મળતી હોય તો 30 રૂપિયાની નાની પોટલી આવે છે, તે પણ તમે વાપરી શકો છો. મિત્રો આનાથી તો એટલા ફાયદા છે હળદરના કે મારા વિડીયોઝ હું બનાવીને થાક્યો છું, તોય પણ મારે એવી કમેન્ટો આપે છે કે સર મને આ પ્રોબ્લેમ, સર મને આવે. અલગ અલગ રોગ પ્રતિકારક શક્તિ હોય છે, તમારે બૂસ્ટ કરવાની છે, બીજું કાંઈ નથી. આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ જો તમે બૂસ્ટ કરશો તો આપણા રોગ જે છે શરીરના આપણા પ્રવેશવા દેતી જ નથી. કોણ? તો કે હળદર. કફના રોગને કંટ્રોલ કરવો હોય તો હળદર છે, શ્વાસના રોગને કંટ્રોલ કરવો હોય તો હળદર છે. મિત્રો શ્વાસના રોગો માટે ઉપયોગી છે, એટલે જે લોકોને શરદી થાય છે, ઉધરસ થાય છે, કફ થાય છે, કફજન્ય કે તાવ આવે છે. હવે મિત્રો જે લોકોને શરદી થાય અને પછી ડાયરેક્ટ તાવ આવવા માંડે છે, તાવ આવે તો છીંક આવે, મિત્રો એ કાંઈ નથી, એલર્જી છે. જે એલર્જી વધવાના કારણે તમારું શરીર એકદમ ગરમ થઈ જાય છે. તે ગરમ શું કામ થાય છે કે અંદરના બેક્ટેરિયા મારવા માટે. આપણા શરીર ઓટોમેટિકલી ગરમ કરે છે અંદરના બેક્ટેરિયા મારવા માટે. તો તમારે શું કરવાનું? રોગ પ્રતિકારક શક્તિ જો વધી ગઈ તો તમારી આ એલર્જી ઓટોમેટિકલી મટી જાય. જે એનર્જીના મુદ્દા હોય છે, તમામ પરિસ્થિતિઓમાં તમને હળદરનું સેવન કરવાથી એમનો એટલો ફાયદો મળશે કે તેની કોઈ વાતની સીમા જ નથી. કફના રોગો જળ મૂળ માંથી મટાડવા માટે કફના રોગો નહીં થવા દે. આપણાને આપણા ભોજનમાં હળદરનું સ્થાન આપીએ છીએ. શરીરના લોકોને તો દુખાવા છે, જે પણ શરીરમાં જે લોકોને દુખાવા છે, તેને સોજા રહેતા હોય, જનરલી દુખાવા રહેતા, તો હળદરનું સેવન તેને કરવું જોઈએ. કારણ કે દુખાવાને કંટ્રોલ કોણ કરે છે? તો કે હળદર તમને મદદ કરી શકે. એટલે આપણે એવી પરિસ્થિતિમાં હળદરનું સેવન અવશ્ય કરવું જોઈએ. મિત્રો તમે જાણ નહીં હોય કે ફેટી લીવર, આપણે વાત કરીએ તો ફેટી લીવર જો કંટ્રોલમાં રાખવું હોય, ફેટી લીવર વધવા ન દેવું હોય, ફેટી લીવરને ધીરે 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 ઓછું કરવું હોય તો પણ આપણે હળદરનું સેવન કરવું જોઈએ. મિત્રો કેટલી માત્રામાં કરું, શું કરું, મેં એકવાર વિડીયો નથી બનાવ્યો, મેં 3-4 વાર વિડીયો બનાવ્યો, તમે ગમે તે જોઈ શકો છો. હળદરના એટલા બધા ફાયદા છે કે હું તમને ગણાવી ના શકું. હળદરનું સેવન કરવું, થોડીક ડાયટ થોડીક પાડવી પડશે, તમારે આદત પાડવી પડશે. તમારા લીવરમાં જમા થયેલી ચરબી, ફેટ ધીરે 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 કાયદેસર કાઢી નાખશે. આપણા શરીરમાં બેડ જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે ને તે વધતું હોય છે, તેના લીધે લોહીમાં ગઠ્ઠા થાય ને હાર્ટ એટેક આવે છે. મિત્રો લોહી શુદ્ધ કરો, બેડ કોલેસ્ટ્રોલ છે તે કાઢો. બેડ કોલેસ્ટ્રોલ ના વધવા દેતા આપણા હળદરનું સેવન કરવું જોઈએ. કારણ કે હળદર જે છે તે બેડ કોલેસ્ટ્રોલમાં ને કંટ્રોલમાં રાખે છે, ખાસ કરીને વધવા નથી દેતું. આવા માણસોને જેને અટેક પણ આવતા નથી, જે હળદરનું સેવન કરે છે, પરિણામે આપણે એવી લપમાં વળવું ના જોઈએ. બેડ કોલેસ્ટ્રોલ વધવા દેવાનું જ નથી. રક્તવાહિનીઓને ચોખ્ખી રાખવાનું કામ કોણ કરે છે? તો કે હળદર. હળદરનું સેવન તમારે જે સેવન છે તે સમયતરે માપસરે કરતું રહેવાનું છે. મિત્રો તમને જણાવીને બહુ નવાઈ લાગશે, કેન્સર જેવી બીમારીને પણ રક્ષણ, જે કોઈ કેન્સર થાય છે તેના સામે પણ લડી શકે છે હળદર. તમને રક્ષણ આપે છે. અત્યારના સમયમાં કેન્સર પણ કૂદીને ઘૂસીને માણસોના શરીરમાં ઘરી ગયા છે. આ કેન્સરને ઓલું કે માણસ પણ સુધરતો જ નથી. ફાંકી ખાવી, બીડી ખાવી, સિગરેટ પીવો, દારૂ પીવો, એની ઇમ્યુનિટી સિસ્ટમ ઓટોમેટિકલી ખુદ બગાડે છે. પછી હું કે મને આ રોગ છે,
એક તો જીવનમાં કમાવનાર એક વ્યક્તિ હોય છે, અને એક વ્યક્તિ જો ફાંકી ખાતો હોય, ગુટકા ખાતો હોય, તમાકુ ખાતો હોય, પછી કહેતો હોય કે હું મારા પરિવાર અથવા ફેમિલીને સપોર્ટ કરું છું. મિત્રો, સપોર્ટ એમ નથી થતો. તમારું શરીર જો સારું રાખશો તો તમારા છોકરા તમારી પાસે શીખશે કે શરીર કેમ ચોખ્ખું રાખવું. પછી તમારા છોકરા શીખશે તો એના છોકરા શીખે. તમે તમારી ફેમિલીને પહેલાં આવી રીતના નિરોગી બનાવો, પછી તમે બીજા બધા નુસ્ખા. અમુક માણસો છે જે મારા યુટ્યુબ ચેનલમાં વિડીયોમાં કમેન્ટ કરે છે કે સર મને તો બહુ ગેસ છે, પણ મેં પૂછ્યું કે તમને શું ખાવ છું, તો કે આખા દિવસની 4 ફાંકી ખાઉં છું. તો હું શું કરું? આમાં ગમે એટલા ઉપાય જોશો તો કંઈ ભેગું નહીં થાય. હું તમને એમ જ કહું છું કે રહેવા દો, તો વિડીયો જોવો જ માં. કારણ કે તમારે ફાંકી ખાવી છે, બહારના નો એવા ચપડા બપડા કરવા છે, ખાધા રાખવું છે, તેલવાળું ખાવું, તીખું તળેલું ખાવું છે. મિત્રો, કહે તમે જોજો બહારનો ખોરાક કેવો હોય છે. એકવાર તમે સામે જોઈ લેશો ને કેમ બનાવે છે, તો તમને આઈડિયા આવી જશે. અને હું તો ક્યાં કંઈ વધારે કહું છું, તમને આયુર્વેદિક દવા કહું છું જે તમારે કરવાની છે. તમારા શરીરમાં જે પણ પ્રોબ્લેમ છે તે ઓટોમેટિક મટી જાય. હવે સવારે ફાંકી ખાવી છે, પછી હળદરવાળું પાણી પીવું છે, પછી રાતે દારૂ પીવો છો કે હળદરવાળું પાણી પીવું, પછી નો ભેગું થાય. કારણ કે તમારા શરીરને પહેલેથી આદત બનાવો. ધીમે ધીમે જે ચાલુ કરી છે ને તે ધીમે ધીમે ઓલાવો, બગાડતા નહીં શરીર. કારણ કે તમને જે આજનો ટોપિક જો કહું છું તે તમે કરવા લાગે. ખાલી તમારે કાંઈ નથી કરવાનું. હળદરવાળું દૂધનું સેવન કરી શકતા હોય. આયુર્વેદમાં કીધું જ છે કે સવારનું શિરામણ દહીં સાથે, બપોરનું ભોજન છાશ સાથે, સાંજનું વાળું દૂધ સાથે. કયું? તો કે હળદરવાળું દૂધનું સેવન કરી શકાય. જે લોકોને કફના રોગ છે, થોડુંક અમથી પણ છે, તો તમને એક યાદ રાખો, અમુક માણસો બોલી નથી શકતા, ખર કરતા હોય, તો તેને શું કરવાનું છે? હળદરને મધને મિક્સ કરીને સવાર સાંજ થોડું થોડું ચાટતા રહ્યો. તમને 100% ગેરંટી મારી કોઈ પણ યુટ્યુબ ચેનલવાળા નહીં કહે. આ ચેનલવાળા તમને કહેશે, શું સ્ટુડિયોવાળા કહે છે કે કફના રોગ તમને મટે નહીં, તો મને કહેજો. આ ઉપરાંત જો 1 ગ્લાસનું નવશેકું પાણી કરવાનું છે, તેમાં અડધી ચમચી શું કરવાનું છે? હળદરને મિક્સ કરી નાખવાની છે. એનું સેવન કરો, તમને અનેક જાતના ફાયદા મળશે. તમે થોડુંક મધ પણ નાખી શકો, હળદર પણ નાખી શકો. હળદર તમે ગમે એમ કરીને યુઝ કરો, તમે ગમે તે રીતે યુઝ કરો, હળદર તમારે પીવાની છે. કારણ કે હળદરમાં આપણા શરીરને નિરોગીતા આપે છે. એટલે તો આપણને હળદરનું સેવન હંમેશા કરવું જોઈએ. મિત્રો, ખાસ કરીને આ વિડીયો હતો જે હળદરનો હતો, અને મારે અમુક સૂચના આપવાની હતી જે તમને કહી. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો જરૂર આન્સર આપીશ. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.